એ ધંધુકારીના એટલા બધા પાપ, આ સંસારમાં જેટલા પણ કુકર્મો એ બધા ધંધુકારીમાં હતા. જુગાર રમતો હતો, શરાબ પીતો હતો, વેશ્યાગમન કરતો, બધું જ એને એના જીવનમાં ક્યાંય. અને એક દિવસ જુગાર રમવા માટે પૈસા નહોતા તો પોતાની માં ધુંધુલીને માર મારીને એના અંગ ઉપરથી દાગીના લૂંટ્યા. હરીસરનો લૂંટારો લૂંટે એમ પોતાની સગી જનેતાને લૂંટી અને એ દાંત કાઢતો કાઢતો જુગાર રમવા માટે નીકળી ગયો. પોતાના દીકરાના હાથના જ્યારે માર ખાધા અને પોતાના અંગનું ઘરેણું લૂંટાણું ત્યારે એ ધુંધુલીને લાગી આવ્યું અને આપઘાત કરવાનો વિચાર કર્યો. પોતાના આંગણામાં કૂવો હતો, જંપલાવી અને ધુંધુલી મૃત્યુ પામે છે. આત્મદેવ ક્યાંક બારા ગયા હતા, આવ્યા, સમાચાર મળ્યા, ગામ લોકો ભેગા થયા, શબને કૂવામાંથી બહાર કાઢ્યું અને શબ પાસે બેસી અને ધુંધુકારી પોકાર આક્રંદ કરીને રડે છે. પણ એ વખતે એને પેલા શબ્દો યાદ આવે છે. સંતે કીધા હતા કે તું ફળ લઈ જાજો પણ તને સંતાન સુખ નહીં આપે. હવે એ યાદ કરીને રોવે. એ વખતે સંત કહેતા હતા કે તને સંતાન થશે પણ સુખ નહીં મળે. આવી મને શું ખબર હતી? આ ઘેલસામાં મેં મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. આજ મારું અડધું અંગ વયું ગયું.